नमस्कार, द वॉइस न्यूज से मैं प्रगति सिंह, जहां प्रतिदिन हम बताते हैं आपके आसपास की जुड़ी घटनाओं के बारे में, जिसका है सीधे जनता से सरोकार। एक नजर आज की सुर्खियों पर। आगामी दिनों में होने वाले नवरात्रि आयोजन को लेकर वलसाड़ शहर के नवरात्रि आयोजकों और शांति समिति के सदस्यों के साथ वलसाड़ नगर पालिका की प्रशासक आस्था सोलंकी और वलसाड़ डीएसपी करणराज वाघेला की अध्यक्षता में मोगाभाई हॉल में बैठक आयोजित की गई। इस बैठक में वलसाड़ नगर पालिका की प्रशासक आस्था सोलंकी ने गरबा आयोजकों को गरबा ग्राउंड पर आवश्यक सफाई करने का निर्देश दिया और ग्राउंड में स्वच्छता बनाए रखने की अपील की। सभी बड़े गरबा आयोजकों को ग्राउंड में सीसीटीवी कैमरे, फायर सेफ्टी सहित सुरक्षा के उपकरणों और राज्य सरकार द्वारा जारी की गई नई एसओपी के अनुसार कार्रवाई करने का निर्देश दिया गया। गरबा आयोजन के दौरान पार्किंग व्यवस्था सहित अन्य आवश्यक व्यवस्थाएं करने की बात कही गई। वलसाड़ डीएसपी करणराज वाघेला ने नवरात्रि आयोजन के दौरान किसी दुर्घटना से बचने के लिए आवश्यक सावधानियां बरतने और सभी जरूरी परमिशन लेने के निर्देश दिए। उन्होंने गरबा आयोजकों को राज्य सरकार की एसओपी के बारे में जानकारी दी और कानून व्यवस्था अपने हाथ में न लेने के निर्देश दिए। नवरात्रि आयोजन के दौरान ध्वनि सीमा में रखने सहित अन्य व्यवस्थाओं का भी आयोजन किया गया। वलसाड़ शहर के बड़े गरबा आयोजकों को फायर एनओसी प्राप्त करने, वायरिंग की आवश्यक सुरक्षा बनाए रखने के निर्देश देने के साथ ही ग्राउंड में इमरजेंसी एग्जिट की व्यवस्था करने की सूचना भी दी गई। आगामी 3 ऑक्टोबर थी माताजीनी आराधनाનું पर्व नवरात्रि શરૂ થઈ રહ્યું છે। 9 દિવસ નવરાત્રિનું આયોજન સમગ્ર જિલ્લામાં અલગ અલગ જગ્યાએ કરવામાં આવ્યું છે। સાથે સાથે દશેરાનું પણ આયોજન અલગ અલગ જગ્યાઓ પર કરવામાં આવ્યું છે। નવરાત્રિના તમામ આયોજકો, તમામ ધર્મના, તમામ વર્ગના લોકો સાથે શાંતિ સમિતિ મીટિંગ વત્તા આયોજકો સાથેની એક મીટિંગનું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યું। આ મીટિંગમાં ડીવાયએસપી, તમામ વલસાડ ડિવિઝનના થાણા અધિકારી, સાથે સાથે આસિસ્ટન્ટ કલેક્ટર અને મામલતદારશ્રીઓ પણ હાજર રહ્યા હતા અને નગરપાલિકાના અધિકારી પણ હાજર રહ્યા હતા। સમગ્ર જે મીટિંગ હતી એમાં મુખ્ય મુદ્દા જે ચર્ચા કરવામાં આવ્યા છે એ નવરાત્રિના આયોજકો દ્વારા તમામ એન્ટ્રી એક્ઝિટ પોઈન્ટ, ગરબાના ગ્રાઉન્ડ, એની સાથે સાથે જે પાર્કિંગ એરિયા છે એ પાર્કિંગ એરિયામાં અને ગ્રાઉન્ડ ઉપર ને એન્ટ્રી એક્ઝિટ ઉપર ફાયર એક્સટિંગ્વિશર, ફાયર ટેન્ડરની વ્યવસ્થા, તમામ પ્લેસીસ ઉપર પ્રોપર લાઇટિંગની વ્યવસ્થા, સાથે સાથે તમામ એરિયામાં સીસીટીવી કેમેરાની વ્યવસ્થા કરવા માટે ભાર મૂકવામાં આવ્યો છે। આની સાથે સાથે જે પણ ઇલેક્ટ્રિફિકેશન કામ જે કરવામાં આવી રહ્યું છે ગ્રાઉન્ડ ઉપર કે સ્ટેજ ઉપર, એ ઇલેક્ટ્રિસિટીના કામ જે છે એને પ્રોપરલી કરવામાં આવે એ બાબતે ઇલેક્ટ્રિસિટી ડિપાર્ટમેન્ટ દ્વારા સર્ટિફિકેટ પણ આપવામાં આવે, જેથી કરીને વરસાદની સિઝનમાં શોર્ટ સર્કિટના કારણે કોઈ જાનહાનિ ના થાય એ બાબતે પણ ગરબાના આયોજકોને સૂચના આપવામાં આવી છે। આ ઉપરાંત જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જે 2 ઓક્ટોબરે સ્વસ્થાયી સેવા અભિયાન ચાલુ કરવામાં આવ્યું છે અને જે આ અભિયાન છે સમગ્ર રાજ્યમાં સ્વસ્થાયી સેવા 2024 સમગ્ર રાજ્યમાં 31 ઓક્ટોબર સુધી ચાલવાનું છે। તો એ અભિયાનમાં તમામ નવરાત્રિના આયોજકો પણ જોડાય અને 2 ઓક્ટોબર એક જ દિવસ નહીં પણ સમગ્ર નવરાત્રિના 9 દિવસ પોતાના ગ્રાઉન્ડ ઉપર પ્રોપર સફાઈ રાખે। ગ્રાઉન્ડ પર નવરાત્રિ પત્યા પછી પાર્કિંગ એરિયા, ગ્રાઉન્ડ એરિયા અને આસપાસના એરિયામાં જો સ્વચ્છતા રાખવામાં આવે તો એક સારું ઉદાહરણ વલસાડ જિલ્લાના નવરાત્રિના પ્રોગ્રામ દ્વારા લોકોમાં પહોંચી શકે। આ ઉપરાંત એક વલસાડ જિલ્લા પોલીસ તરફથી એક નવતર અભિગમ કરવામાં આવ્યો છે। ગયા વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ દરમિયાન કોઈ પણ બહેનો, દીકરીઓ, કોઈ પણ બાળકો કે કોઈ પણ વ્યક્તિ જો રાત્રિ દરમિયાન ગરબા પત્યા પછી એમના મિત્ર વર્તુળથી અલગ પડી જાય અથવા તો એને કોઈ પણ વ્યવસ્થા, વેહિકલ વ્યવસ્થા જો ના થઈ શકે તો સમગ્ર જિલ્લામાં કોઈ પણ જગ્યાએ વ્યક્તિ હોય, બહેન, દીકરી કે કોઈ પણ વ્યક્તિ, એ 100 નંબર પર ફોન કરીને પોલીસની ગાડી બોલાવી શકે છે અને પોલીસ એ બહેન, દીકરી કે કોઈ પણ વ્યક્તિને પોતાના ઘરે સેફલી, સુરક્ષિત રીતે પહોંચાડવામાં મદદ કરશે। નવરાત્રિ આયોજકો સાથે અને શાંતિ સમિતિના જે સભ્યો છે એમની સાથે એસપી સાહેબ અને નગરપાલિકાના વહીવટદાર તરીકે અમારા દ્વારા જે આયોજન કરવામાં આવ્યું એમાં જે સૂચનો હતા મુખ્યત્વે એસપી સાહેબ તરફથી લો એન્ડ ઓર્ડર સંદર્ભે અને ખાસ આયોજકો એમના સ્થળે સેફટી અને સલામતી કઈ રીતે લોકોની જાળવી શકે એ અંગેનું હતું। નગરપાલિકા વહીવટદાર તરીકે મારા તરફથી જે અપીલ કરવામાં આવી છે સૌ આયોજકોને, મુખ્ય મુદ્દો એમાં એ હતો કે જે આયોજનના સ્થળે જે કંઈ કચરો ભેગો થાય છે એ કચરો આયોજનના સ્થળે દરરોજ સફાઈ કરવામાં આવે અને સફાઈ બાદ એ કચરામાંથી જે પ્લાસ્ટિક વેસ્ટ હોય છે કે જે બાયોડિગ્રેડેબલ નથી એ પ્લાસ્ટિક વેસ્ટને અલગથી એ લોકો રાખે, જે નગરપાલિકા દ્વારા અલગથી ઉપાડી લેવામાં આવશે અને રિસાયકલ માટે મોકલી શકાય। તો આ એક ખાસ સંદેશો બધા સુધી પહોંચાડવા માટે થઈને આજે આપણે આ આયોજન કર્યું હતું।
એસપી સાહેબ દ્વારા જે સૂચનો કરવામાં આવ્યા છે એમાં ખાસ કરીને સલામતી બાબતે છે. નગરપાલિકા દ્વારા વહીવટીતંત્ર દ્વારા જે સફાઈ કઈ રીતે અપેક્ષિત છે એ બાબતે આયોજન કરવામાં આવ્યું છે કે જે કચરો છે ખાસ કરીને જે પ્લાસ્ટિક વેસ્ટ છે એ અલગથી ઉપાડીને રિસાયકલ માટે મોકલવામાં આવશે, જેથી કરીને જે ડમ્પ સાઇટ છે ત્યાં આગળ નદીની અંદર આ કચરો વહી ના જાય. ધર્મિન શાહ, રાઇઝિંગ ચેરિટેબલ ટ્રસ્ટ અને રોટરી ક્લબ ઓફ વલસાડ ચેરિટેબલ ટ્રસ્ટ સાથે આ વર્ષે ફરી એકવાર મોંઘાભાઈ હોલમાં નવરાત્રિનું આયોજન કરવા જઈ રહ્યા છે. છેલ્લા 32 વર્ષથી આ અવિરતપણે આયોજન અમે કરી રહ્યા છે અને આ વર્ષે પણ ખેલૈયાઓ માટે ખાસ એક સારા સમાચાર હવે આવી રહ્યા છે કે જે રીતે માતાજીની મહેર પડી આવી છે અને જે આપણને ઉઘાડ નીકળ્યો છે, અમારા તરફથી બધી જ તૈયારીઓ થઈ ગઈ છે અને ખેલૈયાઓ ફૂલ જોરમાં રમી શકે તે પણ અમે વ્યવસ્થા કરી છે. સરકારશ્રી દ્વારા જે કંઈ પણ હવે આ વર્ષે ગાઈડલાઇન્સો આવી છે તેમાં સીસીટીવી હોય, સેફટી હોય, ફાયર સેફટી હોય કે એક્ઝિટ, ઇમરજન્સી એક્ઝિટ, ડૉક્ટર, એમ્બ્યુલન્સ, જે પણ ગાઈડલાઇન્સ આવી છે તે બધી અમારા દ્વારા ફૂલફિલ કરવામાં આવી છે. તમામ દ્વારા સર્ટિફિકેટ લેવામાં આવ્યા છે અને તેનાથી જ અમે પરમિશનો બધી લીધી છે. ગૃહમંત્રીશ્રી દ્વારા જે ખેલૈયાઓ માટે સારા સમાચાર છે કે ભાઈ સવારે 5 વાગ્યા સુધી રમી શકીએ છીએ, પરંતુ અમે મોંઘાભાઈ હોલમાં અમે એ રીતે કોઈ કરવા માંગતા નથી. જે સરકારશ્રી દ્વારા અમને જે ઓફિશિયલ લેટર મળ્યો છે કે 12 વાગ્યા સુધીની પરમિશન છે, તે રીતે જ અમે આયોજન કરશું અને 12 વાગે અમે બંધ કરી દઈશું. ગૃહમંત્રીશ્રીનો આભાર કે એમણે જે ખેલૈયાઓ માટે જે છૂટ આપી છે તે બદલ. હું ભાસિન દેસાઈ, નાવિલ પરિવાર વલસાડ ગરબા આયોજક કમિટી તરફથી છું. આજરોજ જે બેઠક મળી હતી માનનીય એસપી સાહેબ તથા કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર મેડમના અંદર, એમાં જે કોઈ સૂચનાઓ આપવામાં આવી એ મુજબ અમારા જે મંડળનું આયોજન કરી રહ્યા છે એ લોકો દ્વારા તમામ જેટલી પણ એમણે વ્યવસ્થાની ગઈ હતી ઓલરેડી અમે છેલ્લા ઘણા વર્ષોથી કરતા જ આવ્યા છે. જરૂર છે કે સીસીટીવી કેમેરા, ફાયર એક્સટિંગ્યુશર, મેડિકલની ટીમ હોય કે પછી પ્રાઇવેટ સિક્યુરિટી, દરેકે દરેક વસ્તુનું અમે એકદમ ઝીણવટથી ધ્યાન રાખીએ છીએ. તદુપરાંત અત્યારે જે મહાસફાઈ અભિયાન અંતર્ગત જે કોઈ બી ગરબા ગ્રાઉન્ડ જે ચોખ્ખા રાખવાની સૂચના છે એ પણ અમે વર્ષોથી કરતા જ આવ્યા છે કે ગ્રાઉન્ડમાં ડસ્ટબિનોની વ્યવસ્થા હોય અને જ્યારે પણ ગરબાનું એટલે કે મીન્સ ગરબા જે તે દિવસના પૂરા થાય ત્યારબાદ ત્યાંથી કચરો ઉઠાવી એને પ્રોપર જગ્યાએ રાખવો અને ત્યારબાદ એ કચરાનો પ્રોપર નિકાલ થાય એના માટેની પણ સંપૂર્ણ અમે છેલ્લા ઘણા વર્ષોથી વ્યવસ્થા કરતા આવ્યા છે. આ વર્ષે પણ અમે કરીશું એની અમે એના લઈને એક સારું ડિસિઝન છે, પરંતુ અમે એવું માનીએ કે જ્યાં સુધી આપણે ટાઈમ લિમિટમાં પૂર્ણ કરી દઈએ તો બધાને જ બીજા દિવસે પણ ઘણા નોકરી ધંધે લાગવાનો હોય તો એ સારી રીતે આપણે મેનેજ કરી શકીએ અને એના લીધે બીજા કોઈ પણ પ્રકારના નુકસાન ન થાય એનું પણ અમે ધ્યાન રાખીએ. શશિકાંત પટેલ સમાજ પ્રગતિ મંડળ વલસાડનો ઉપપ્રમુખ છું અને આજ રોજ મારી બાજુમાં જે ઊભા છે એ ભાસિન દેસાઈ અને અમે બંને મળીને સમાજનું ગરબાનું આયોજન કરીએ છીએ. એ અંતર્ગત આજે વલસાડના એસપી ડૉક્ટર કરણરાજ વાઘેલા સાહેબ અને આપણા ડેપ્યુટી કલેક્ટર દ્વારા એમના અધ્યક્ષતામાં મિટિંગ જે બોલાવવામાં આવી હતી અને જે સૂચનાઓ અમને આપવામાં આવી છે એ પ્રમાણેનું અમે આયોજન દર વર્ષે કરીએ જ છીએ, પણ આ વર્ષે થોડી વધારે જે તકેદારી રાખવાના ભાગરૂપે અમને જે કહેવામાં આવ્યું છે અને ખાસ તો આજે જે સ્વચ્છતા અભિયાન ચાલી રહેલું છે, કલેક્ટર મેડમે જે કીધું છે એનું પણ અમે ધ્યાન રાખીશું. સૂકો અને ભીનો કચરો અલગ અલગ સેપરેટ કરીને ગ્રાઉન્ડમાંથી જ્યારે બધા ખેલૈયાઓ જાય અને જ્યારે પૂરું થાય ત્યારે સ્વચ્છતાનું અભિયાન અમે ચલાવીશું અને એની કાળજી રાખીશું. બીજું એસપી સાહેબ ડૉક્ટર કરણરાજ વાઘેલા સાહેબે જે કીધું છે કે ભાઈ સીસીટીવી કેમેરા તમે અંદર તો લાઇટિંગ ને બધું કરો જ છો, પણ પાર્કિંગની અંદર વધારે
સીસીટીવી કેમેરા લગાવવાના અને લાઇટિંગની પણ વ્યવસ્થા કરવાની, કારણ કે ત્યાં કોઈક અનિચ્છનીય બનાવ ન બને એની અમે આ વખતે કાળજી રાખીશું. બીજું કે એક્ઝિટ માટે એમણે કીધું કે જ્યારે કોઈ અનિચ્છનીય બનાવ બને તો એક્ઝિટ નાનો હોય તો કોઈ ખરાબ બનાવ બન્યો હોય અનિચ્છનીય તો નીકળી શકાતું નથી, એટલે અમે એક્ઝિટ પણ આ વખતે મોટો કરીશું અથવા તો 2 રાખીશું. અને સ્ટેજની બાજુમાં જ્યાં એક્ઝિટ હોય ત્યાં એમણે જે કીધું કે ભાઈ કોઈકને ગરબા રમતા કંઈક તકલીફ થાય, કોઈને કંઈક હાર્ટમાં દુખાવો થઈ આવે કે કોઈ ખેલૈયા પડી જાય તો એના માટે અમે મેડિકલ ટીમની પણ વ્યવસ્થા રાખીશું. આ પ્રમાણે જે સૂચના આપવામાં આવી છે એનું અમે બંને સમાજ મળીને આયોજન કરેલું છે ગરબાનું, એમાં પાલન કર્યું. આપણા માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીએ જે 2 દિવસ પહેલાં જ થોડી જાહેરાત આવી હતી એ બાબતમાં જે મને પ્રશ્ન પૂછવામાં આવ્યો છે, અમે વર્ષોથી ગરબાનું આયોજન કરીએ છીએ પણ મોસ્ટલી ગરબા અમારા 1:30 વાગે કે 2 વાગે પતી જ જતા હોય છે, એટલે કોઈ વાંધો આવવાનો નથી. ગરબા એમે પતી જશે, એટલે એ જે જાહેરાત છે એ બધી એ સારી વાત છે, પણ એનાથી જે પતી જતા છે એટલે આપણે કોઈ તકલીફનું કારણ નથી. અને બીજું કે ભાઈ સ્કૂલની એક્ઝામ હોય, બીજે દિવસે નોકરીએ જવાનું હોય, એમાં પણ થોડી તકલીફ થતી હોય, એટલે અમે ગરબા પૂરા કરી દઈશું. दी वॉइस न्यूज के लिए वलसाड से ओलिवर ठक्कर की रिपोर्ट। खबरों में बने रहने के लिए तो वॉइस न्यूज को सब्सक्राइब करें और बेल आइकन दबाएं।